મહાદેવ મિત્રો, ફરીને એક વખત તમારું નવો વિડીયોમાં સ્વાગત છે. બધાને હેપી દિવાળી. જોઈ રહ્યા છો, આજે આપણે ફ્લશટેકના એક્સપો પાર્ટ જે છે એ આપણે એસેમ્બલ કરવાના છીએ, જેના પર પાર્ટ આપણે ચડાવવાના છીએ. જે આપણી જે સાઈડ છે એની ઉપર જે 3 છે ફ્લશટેક લગાવેલી છે પહેલાં, એને આપણે એક્સપો પાર્ટ ઇન્સ્ટોલ કરીએ છીએ. જોઈ રહ્યા છો તમે મિત્રો, વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. એક્સપો પાર્ટ કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે એ તમને કમ્પ્લીટ માહિતી મળી જશે. તમે જોઈ અને આ પણ કરી શકશો. જોઈ રહ્યા છો, આ રીતે એના અપર પાર્ટ ચડે છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેક સુધી બન્યા રહેજો. એમાં મેજરમેન્ટ કઈ રીતે લેવાનું હોય છે, એનું કટિંગ કઈ રીતે થાય છે, તમને કમ્પ્લીટ માહિતી મળી જશે. જોવો છો આપણે કઈ રીતે એને ફિટ કરીએ છીએ. સ્મૂથલી ચાલે છે કે નહીં ફંક્શન, એ બધું જોઈ લેવાનું રહેતું હોય છે. જોવો છો, આ રીતે આપણે એકને જે ઇન્સ્ટોલ કરી લીધું છે. આગળ તમને બીજું પણ બતાવીએ છીએ. જોવો છો, આ રીતે કમ્પ્લીટ તમને માહિતી મળી જશે. બન્યા રહેજો છેક સુધી. આ રીતે આપણે આને જો ઉપરનું જે કવર હોય છે એને વ્યવસ્થિત કાપી લેવાનું છે, જે લાદીને કે એને નુકસાન ન થાય એ રીતે આરામથી કાપવાનું હોય છે. એ રીતે વ્યવસ્થિત કપાઈ જાય પછી આપણે એમાં એક્સપો પાર્ટ જે છે એ ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. જો એની અંદર એક એંગલ કોક આવેલો હોય છે, જે આપણે ચાલુ કરી દેવાનું. એક્સપો પાર્ટ ચડાવતા પહેલાં વ્યવસ્થિત ચાલુ કરી દેવાનું. અંદરના જે ફંક્શન છે એ વ્યવસ્થિત વર્ક ન કરે છે નથી કરતા, એ બધું જોઈ અને એને વ્યવસ્થિત કરી દેવાના હોય. પછી એનું કવર લગાવી જોવો છો. અને આપણે કઈ રીતનું હોય છે તમે જુઓ છો. કંપનીનો તો તમને આઈડિયા આવી જ ગયો છે કઈ કંપનીનું છે. આ રીતે એમાં 4 કી આવે છે. 2 કી જે છે એ કવરને પકડવા માટે હોય છે, અને 2 જે કી છે એ ફ્લશ કરવા માટે હોય છે. ડબલ ફ્લશિંગ છે આ. જુઓ છો તમે મિત્રો, છેક સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને પ્લમ્બિંગને રિલેટેડ તમને કમ્પ્લીટ માહિતી મળ્યા કરે. આવીને આવી રીતે સાથને સહકાર આપતા રહેજો. આ જે કી છે એ થોડીક લાંબી પડે છે, તો આપણે એને આરીપાનાથી કાપી લેતા હોઈએ છીએ. કાપી અને કમ્પ્લીટ ઇન્સ્ટોલ તમને કરીને બતાવીએ છીએ કઈ રીતે થાય છે કી. જુઓ છો તમે, બંને બાજુ એની કી હોય છે, અને પહેલી જે કી વ્યવસ્થિત આ ફિટ થઈ જાય તો પછી એ લાગી જતું હોય છે એકદમ પરફેક્ટ રીતે. મિત્રો, એ કાંઈ અઘરી વાત નથી, તમે જોઈ અને કરી પણ શકો છો. આપણે એક સાઈડમાંથી આ રીતે લગાવેલા છે. તો ઘણી બધી સાઈડ ઉપર આપણે કર્યું છે, એટલે આપણે તો ઓલું છે, પણ જેને ફર્સ્ટ ટાઈમ કરતા હોય એ લોકોને એવું થતું હોય કે આ કઈ રીતે થતું હશે, તો તમે જોઈ અને આરામથી કરી શકશો. આઈડિયા નહોતો કે ફર્સ્ટ ટેન્કની અંદર પાણી છે, એટલે દબાવ્યું તો અંદરથી પાણી આવ્યું મારી ઉપર રસ્તે. આ રીતે આપણે ફંક્શન વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં એ આપણે જોઈ લેવાનું. સ્મૂથલી વર્ક કરવા જોઈએ. બને રહેજો મિત્રો છેક સુધી. મહાદેવ. બધાને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. બન્યા રહેજો, સાથને સહકાર આપતા રહેજો મિત્રો. થેન્ક યુ બધાને.